આજે વલસાડના એક એવા ગામની વાત કરવી છે કે જેની સ્થિતિ હાલ ભયજનક છે। વલસાડ જિલ્લાનું મોટી દાંતી ગામ કે જ્યાંની જમીન હાલ દરિયામાં સમાઈ રહી છે। દરિયાએ ગ્રામજનો પાસેથી પોતાની આજીવિકા અને ઘર પણ છીનવી લીધા છે। આશ્ચર્યની બાબત તો એ છે કે આ ગામની જમીન દરિયામાં સમાઈ ગઈ હોવા છતાં સરકારી કાગળ પર હજુ અકબંધ છે। ગ્રામજનો પાસે માત્ર નામની જ 7/12ની નકલ છે, પરંતુ ખરેખર ભૌતિક પરિસ્થિતિમાં આ જમીન કોઈ અસ્તિત્વ ધરાવતી નથી। દરિયો ધીરે ધીરે જમીન ગળી રહ્યો છે અને આ સમસ્યાને કારણે ગ્રામજનોએ પોતાની આજીવિકા અને ઘરો ગુમાવ્યા છે। દરિયાની ગર્જના મોટી દાંતીના ગામના લોકો માટે હવે ડરામણી બની ગઈ છે। એક સમયે જ્યાં લીલીછમ ખેતી થતી હતી અને ગ્રામજનો ત્યાં રહેતા હતા, ત્યાં આજે માત્ર દરિયાના ખારા પાણી જ ગુગવી રહ્યા છે। ક્લાઇમેટ ચેન્જ અને દરિયાઈ પ્રવાહોમાં આવેલા બદલાવના કારણે દરિયાઈ કાપ અને ધોવાણ વધ્યું છે। સ્થાનિકોના દાવા મુજબ અત્યાર સુધીમાં ગામની અંદાજે 348 હેક્ટર જેટલી અમૂલ્ય અને વંશ પરંપરાગત જમીન દરિયાએ ગળી લીધી છે। ખેડૂતોની સૌથી મોટી પીડા એ છે કે જમીન નષ્ટ થઈ ગઈ હોવા છતાં 7/12ના ઉતારામાં તે આજે પણ તેમના નામે જ બોલે છે। આ ભયાનક પરિસ્થિતિ રાતોરાત નથી સર્જાઈ। છેલ્લા ઘણા સમયથી દરિયો સતત ગામ તરફ આગળ વધી રહ્યો છે। જમીન ગુમાવી ચૂકેલા અને હવે પોતાના ઘરો પર ખતરો જોઈ રહેલા સ્થાનિકો લાંબા સમયથી મજબૂત પ્રોટેક્શન વોલ એટલે કે દરિયાઈ સુરક્ષા દિવાલની માંગ કરી રહ્યા છે। અગાઉ કેટલીક કામગીરી થઈ હોવા છતાં દરિયાકાંઠે અમુક જગ્યાએ સુરક્ષા દિવાલો હજુ પણ અભાવ જોવા મળે છે, જેના કારણે દરિયાના પાણી સીધા ગામ તરફ ઘૂસી રહ્યા છે। ગ્રામજનોનો આક્ષેપ છે કે વહીવટીતંત્રની ઢીલી નીતિ અને અધૂરી કામગીરીના કારણે હવે લોકોના રહેણાંક વિસ્તારો પર પણ દરિયો સીધો પ્રહાર કરી રહ્યો છે, એટલે કે ખતરો મંડરાઈ રહ્યો છે। જમીન દરિયામાં સમાઈ જવાના મુદ્દે અને ગ્રામજનોની પીડા બાબતે વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલે તંત્ર વતી મહત્વની ખાતરી આપી છે। તેઓએ અધૂરી રહેલી પ્રોટેક્શન વોલનું કામ તાત્કાલિક ધોરણે પૂર્ણ કરવાના પ્રયાસો હાથ ધર્યા હોવાનું જણાવ્યું છે। અત્યારે એવી પરિસ્થિતિમાં છે ને કે મોટી દાંતી ગામ અમારું નામશેષ થઈ ગયેલ છે। જે લોકો રહે છે તે નાની દાંતીની જે સ્મશાન ભૂમિ છે એ એરિયામાં અત્યારે સ્થળાંતર થયેલા છે। ગામ જો પ્રોટેક્શન વોલથી કવર નહીં કરવામાં આવે ને તો આ જે અમારું દાંતી ગામ સિવાયના બાકીના જે નીચેના ગામો છે 14-15 જેટલા ગામ લાગેલા છે એનું પણ અસ્તિત્વ જોખમમાં છે। કારણ કે પાણી જ્યારે અહીંથી જશે ને દરિયાનું પાણી એ કોઈ રૂકાવટથી નહીં જશે, એ જેટલી પ્રચંડ તાકાતથી જશે ને તે બધા ગામો ધોઈ જ નાખશે। અને ખાલી દાંતી ગામનો આ પ્રશ્ન નથી, આ જે આજુબાજુના લાગેલા ગામો છે એ બધાનો પ્રશ્ન છે। કારણ કે હજુ પણ પ્રોટેક્શન વોલ ઘણી બાકી છે બનાવવાની। તો તાત્કાલિક ધોરણે સરકારને આપણે વિનંતી કરીએ છીએ કે આ અમારી માંગણી પ્રોટેક્શન વોલની તે તાત્કાલિક ધોરણે યુદ્ધના ધોરણે પૂરી કરવામાં આવે એવી અમે માંગ કરીએ છીએ। મારું ગામ પહેલા મોટી દાંતી જે મારું ગામ હતું ને તે મારું ભાટ ગામ ખરું ને, ભાટની સામે મારું ઘર હતું। અત્યારે અમે 10 થી 12 વાર ઘર તોડીને અમારું આ દાંતી ગામે સ્થળાંતર છે। અત્યારે આ 1500 મીટર જે દિવાલ બની છે એટલે થોડુંક અમને થોડીક શાંતિ લાગે છે, પરંતુ જે બાકીનો જે અમારો આ જે બારાવાળો ભાગ છે એમાં લગભગ રોજની 200 થી 300 બોટો આવીને જે રેતી ખનનની પ્રવૃત્તિ કરે છે ને રેતી ભરીને જે આ નવસારી જિલ્લામાં લઈ જાય છે ત્યાંથી એ લોકો રેતીનું વેચાણ કરે છે। તો એને અમે ઘણીવાર કહેવા જઈએ પણ આ લોકો માનતા નથી। આ જો રેતી ખનન પ્રવૃત્તિ નહીં અટકે ને તો આ બધા જ ગામો એટલા નુકસાન જશે ને કે ભાગલ ગામ બી આજે બધાની લોકોની કેટલી વાડી પોતાની 7/12 વાડી નીકળી ગઈ છે। એ તો ભાગલમાં તમે કોઈને પૂછે ને તો ખ્યાલ આવી જશે તમને। પટેલ લોકોને ખબર છે કે ભાઈ કેટલી જમીન લોકોની ગઈ। જ્યારે અમારા બાપ દાદા દાંતી મોટી દાંતી રહેતા, એનું ધોવાણ થઈ ગયેલું ત્યારે 1992 એટલે 1936ના આ ગામમાં આવીને વસવાટ કરેલો। ત્યાં અમારો ઘર બાંધતા મારો જન્મ થયેલો મારા દાદા કહેતા હતા 1936માં। જે બાપ દાદા રહેતા હતા તે જમીન બધી 7/12ની નકલ અમને મળી, જોયું અમે નકશા પરથી નંબર કાઢ્યા તો તે બધા નકલ મળી અમને 7/12ની। એ જમીનો ક્યાં છે અત્યારે? તે દરિયામાં તે તો હમણાં ગામમાં વસેલા છે
એનાથી તો લગભગ 200-300 મીટર અંદર હશે. ગામ તો રહેલું જ નથી, તો સરકારી જમીન પર આવી ગયેલા. જ્યાં નદી હતી ને એ આ અહીંથી જાય છે નદી, તે પુરાણ થઈ ગયું તેના પર રહેલા છે. એ આ બધી મોટી ભરતી છે. જે ગામમાં અહીંયા ગામની બાજુમાં જેમ છે પણ ઉમરસાડી છે, દમણ છે, એ બાજુ છે ખડક છે પથ્થર નીચે. અહીંયા પથ્થર નથી, બધું રેતી ને કાદો છે. એટલે એ બધું પાણીને જોર અને મોજો આવે એનાથી ધોવાઈ જાય ને તેનાથી બધું ધોવાણ થઈ ગયું. ને રેતી બધી અમારું પેલું બહારું છે ને ભાટની બાજુમાં હતું, તે તૂટી ગયું અમુક લગભગ 2000 પછી, 2020 પછી. ત્યારથી આ રેતી બધી આમ ખાડીમાં જ ચાલી ગઈ. આ અહીંયા નજીક બાળું આવી ગયું. એટલે મારી જાણમાં જે અમારું અહીંયા ઘર બાંધેલું ને હું જાણું લગભગ 8 થી 10 વર્ષનો થયો ત્યારે અમારે અહીંયા ઘર બાંધેલું. એના પછીઓ લગભગ 200 મીટર ઉપર જમીન હતી પશ્ચિમમાં, તે બી ધોવાઈ ગયું ને ઘર બી આજે 300 મીટર જેટલું દરિયામાં ગયેલું. જ્યાં એકદમ જ મહત્વનું છે કે આપણો દાંટી ગામમાં જે એમનું અસ્તિત્વ પૂરા ગામનું જોખમ આવી જાય એના માટે અમારી ગુજરાત સરકારે બહુ લાંબી ત્યાં પ્રોટેક્શન વોલ બનાવી છે. 300 મીટરની પ્રોટેક્શન વોલ બાકી છે. એના માટે દમણગંગા વિભાગની સાથે અમે ગુજરાત સરકારને સંકલન કરીને રજૂઆત ઓલરેડી કરી છે અને જલ્દીથી જલ્દી એ 300 મીટર પર પ્રોટેક્શન વોલ બની રહે અને આપણા દાંટી ગામ હોય કે બીજા કાંઠા વિસ્તારના કોઈ પણ ગામ પર કોઈ પણ જાતનો ખતરો ના થાય એના માટે અમે પૂરો પ્રયત્ન કરીએ છીએ. અત્યાર સુધીમાં મેં દરિયો બહુ દૂર હતો, આટલો નજીક આવી ગયો છે. અને દાંતી આ ની હોતે તો આ દાંતી બધું ધોવાઈને માલવણ સુધી જતું રહેતું હતું, પણ આજે બચી ગયું છે. આજે આ મોટી દાંતી, આ તો દરિયામાં ઘર હતા. દરિયામાં કેટલો દૂર આ દરિયો એટલો દૂર હતો કે દેખાય નહીં, એટલા દૂર હતા. એમાં ઘર બધા અમારા ખસેડાઈ ગયા, આ બાજુ બધા તૂટી ગયા. હા, અરે આ જમીન તો બહુ દૂર હતી. મેં તમને કીધું ને બહુ દૂર હતી, પણ આજે આડે અમારી જન્મભૂમિમાં અમને અમારો દરિયામાં જમીન ભૂમિ ચાલી ગઈ. અત્યારે અમારે 4-5 ઘર બદલી નાખ્યા અહીંયા સુધીમાં. 4-5 ઘર દરિયામાંથી, એટલે 5 ઘર, 5-6-8 ઘર બદલાઈ ગયા. મારી માંગતો હું દરિયામાં બંધારણ સારું થાય તો બહુ સારું છે. અને હજી પણ સારું બંધાય તેમ અમારે જોવાનું સારું રહેશે. અને રેતી કાઢીને રહી ગયા છે, એના લીધે જમીન નીચે ઉતરી જાય છે. જમીન આ વેચવાવાળા આ જમીન રેતી વેચે ને, આ લોકો બધી અહીંથી જમીનની બધી આ ખસેડાય ને આમ જ ખસેડાયા કરે છે. આ ઢોલાઈથી ફળે પણ આ રેતી અમારી જ જાય છે.